સરકારના નેતાઓના મોઢે ખાલી એટલું જ સારું લાગે છે કે ખેડૂત જગતનો તાત કહેવાય છે. જગતના તાતનું કામ શું છે? આપણને બધાને અનાજ પૂરું પાડવાનું કે પછી જે ગુજરાતની પોલીસ છે તેમની સામે બે હાથ જોડીને ઊભું રહેવાનું? પરિસ્થિતિ અત્યારે કંઈક વિપરીત બનતી દેખાઈ રહી છે. સુરેન્દ્રનગર હોય, મોરબી હોય કે કચ્છ હોય, ત્યાંના ખેડૂતો છે ત્યારે પોલીસની સામે બે હાથ જોડીને ઊભા છે. વીજ કંપનીઓ નથી કોઈનું સાંભળવા માંગતી અને ખેડૂતોને હેરાન કરીએ જાય છે. પોલીસને જે કામ કરવાનું છે કરતી નથી અને ખેડૂતોને હેરાન કરે છે. ફરીવાર એવી માહિતી સામે આવી મોરબીથી કે જ્યાં ખેડૂતો અત્યારે વીજ કંપનીના અધિકારીઓ અને પોલીસની સામે બાખડી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અત્યારે ગુજરાતની અંદર માત્ર એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂત જગતનો તાત છે. આ તાતને બધું જ મળવું જોઈએ ચૂંટણી સમયે, અને જેવી ચૂંટણી પૂરી કે આ તાત પાસે બે હાથ જોડાવો. જ્યારે સુધી આપણે ગુજરાતમાં ચૂંટણી હતી ત્યાં સુધી કોઈ જ આવી માહિતી છે સામે નહોતી આવી. જેવી ચૂંટણી પૂરી કે સીધા જ ડખા છે તે સામે આવવા લાગ્યા. ખેડૂતો છે વીજ કંપનીના જેટલા પણ અધિકારીઓ આવે છે તેમની સાથે ઝઘડો કરી રહ્યા છે, પોલીસની સાથે ઝઘડો કરી રહ્યા છે. અત્યારે ક્યાંક એવું લાગે છે ગુજરાતની પોલીસનું બીજું કંઈ કામ છે જ નહીં, માત્ર ખેડૂતોને હેરાન કરવાનું. હવે આજે એક માહિતી એવી પણ સામે આવી છે કે મોરબીની અંદર એક ગામ છે કે જ્યાંના ખેડૂતો છે તે અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે કલેક્ટરનો એક આદેશ છે અને એ જ આદેશને વીજ કંપનીના જે માણસો છે ઘોડીને પી ગયા છે. આ ઘટના સામે આવી છે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના રાસંગપર ગામેથી, કે જ્યાં વીજ કંપનીના અધિકારીઓ છે કલેક્ટરના આદેશને પણ ઘોડીને પી ગયા છે. કલેક્ટરનો એવો આદેશ છે કે 67 મીટર છે, એટલા 67 મીટરની અંદર જ આખા ખેતરમાં તાણિયા નાખવામાં આવે. હવે જ્યાં સુધી કલેક્ટર હાજર હોય ત્યાં સુધી આ કામગીરી કરવામાં આવે છે, પરંતુ જેવા કલેક્ટર અહીંયાથી જતા રહે છે કે સીધું જ જે આ મીટર છે તે વધારી દેવામાં આવે છે. ખોટા હુકમના નામે ખેડૂતની જમીન પણ કબજે કરી લેવામાં આવે છે. પોલીસની હાજરીમાં જ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે. કલેક્ટરના હુકમની પણ અહીંયા અવગણના છે તે સતત આપણને દેખાઈ રહી છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસને અન્ય કામ પડતા મૂકીને આ વીજ કંપનીના ટાવર નાખવા માટે લગાડી દીધા હોય તેવું ક્યાંક ખેડૂતો કહી રહ્યા છે. પણ સવાલ અહીંયા સરકાર ઉપર એ પણ ઊભો થઈ રહ્યો છે કે તમે કોઈ પણ પાવર જે પ્રાઇવેટ કંપની છે તમે એમને કામ આપી દો છો તો તમે એટલું એક વખત ચકાસી લો કે તમારા ગુજરાતનો જે આ જગતનો તાજ છે હેરાન તો નથી થતો ને. કારણ કે જ્યારે કોઈ પણ ખેતર છે, એક ખેતર બીજા ખેતરની સાથે એમનું જોડાણ થાય છે, પરંતુ આજુબાજુ એટલી બંજર જમીન તો હોય જ છે. તો સરકાર આ બંજર જમીનની અંદર જે આ વીજ થાંભલા છે કેમ નથી નાખતી? જો આ બંજર જમીનની અંદર વીજ થાંભલા નાખવામાં આવે તો પછી ખેડૂતોને કોઈ મુશ્કેલી છે જ નહીં. પણ હવે જે આ વીજ થાંભલા નાખવામાં આવે છે એ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવે છે. ખેડૂતોને પૂરતું વળતર નથી મળતું. વળતર આપવાની વાતને તો ક્યાંક સરકારના કાન સુધી પહોંચવા દેવામાં જ નથી આવતી. ખાલી આશ્વાસન આપવામાં આવે છે, લેખિતમાં રજૂઆત થાય છે, પછી પૈસા ક્યાં, કોણ ખાઈ જાય છે આ બધા પૈસા? એ સવાલ સતત આજનો ખેડૂત કરી રહ્યો છે કે પાવર ગ્રીડ કંપનીના જ્યાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે એ અમને પસંદ નથી, કાં તો અમને વળતર આપો. કારણ કે જે અમારા ખેતરની અત્યારે બરબાદી થઈ રહી છે, એક ખેતરની અંદર તમે 3-4 વીજ થાંભલા નાખો તો પછી ખેતરની હાલત શું થાય? ખેડૂતને કંઈક વાવવું છે તો કઈ રીતે વાવી શકે? કારણ કે એમાં ધોરિયા કરવાના હોય, કોઈ પણ પાક વાવવાનો. જો તમે સળંગ થાંભલા નાખી દીધા તો ખેતરનું જે આ ખેડૂતનું ખેતર છે અડધું તો એમનામ જતું રહેવાનું છે. એટલે સવાલ અત્યારે ખેડૂત એ પણ કરી રહ્યો છે. ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે તમારે વીજળી છે સતત જોઈએ છે તો થાંભલાથી શું વાંધો? પણ સવાલ એ પણ છે કે થાંભલા નાખો છો તો એમનો કોઈક બીજો તમે ઔપચારિક વિકલ્પ શોધો. ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો. વાવણીનો સમય છે, હવે વાવણી કરશે કે પોલીસ સાથે લડશે, ઝઘડશે? એટલે હવે સૌથી પહેલા તો એ ખેડૂતોને સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે કે અહીંયા જે કલેક્ટરનો નિયમ છે અધિકારીઓ ક્યાંક પાલન જ નથી કરતા. શું નામ આપનું? રંગપરિયા નરેન્દ્ર શિવાભાઈ, રાસંગપર ગામ, માળિયા તાલુકાનો રહેવાસી છું. હાલ જે થાંભલા નખાય છે તેનો વિરોધ કરી રહ્યા છો, શું આખું કારણ છે ને હાલ શું પરિસ્થિતિ? મારા ખેતરમાં હેવી ટેન્શન હળવદ ટ્રાન્સમિશનની વીજ લાઈન અદાણી કંપનીની આવે છે, તો એની જે ઝવેરી સાહેબે કલેક્ટર હતા ત્યારે હુકમ કર્યો હતો 67 મીટરના કોરિડોર. તો મારા ખેતરની અંદર 67 મીટરના કોરિડોર બહાર એ તાણિયા ખેંચે છે, જે બિનઅધિકૃત પ્રવેશ ગણાય. અમે ઝવેરી સાહેબને રજૂઆત કરેલી ત્યારે ઝવેરી સાહેબે આ લોકોને અદાણી કંપનીવાળાને ચોખ્ખું કીધું હતું કે ભાઈ આ ખેડૂત હારે બેઠક કરી અને
તમે એનો નિર્ણય કરો, એને સમાધાન કરીને એને જે કાંઈ વળતર જે થતું હોય એ વ્યવસ્થિત કરીને આપો, નહીંતર હું તમારું આ બધું કેન્સલ કરાવી નાખીશ. છતાં પણ આ લોકો દાદાગીરી કરી અને અમારી સાથે હથોડા ઉગામે છે ને આવું કરીને અને દાદાગીરી કરીને ધરાહાર દાણિયા બધાય નાખ્યા છે. તો એનો અમને વિરોધ છે. જો આજ સુધીમાં અમને કોઈ જવાબ નહીં આપે તો અમે આ તાણિયા અમારા ખેતરમાંથી 16 મીટર જે છે 33 મીટરની બહાર, ચારે બાજુ 33 મીટર આવે એની બહાર જે તાણિયા છે એ અમે ઉખાડીને કાઢી નાખશું. નીકળીને ના કાન વગરના છે અદાણી વાળા. તમે શું સમજો આ લોકોને? આ લોકો આને રમાડે છે 2 દિવસ થયા. તમે સમજતા કા નથી સાહેબ? તમે એક ઉડાડ લઈ પાછા આવી ગયા. અરે તંત્રને કેટલી વાર એના પગ પકડવાના તંત્ર રોજ ઉઠીને અહીંયા ઓફિસે નવરી ખોટા નથી સાહેબ. આખા ખેતરના મેં કીધું વાત કરીએ મળી આવો. અરે મારી વાત સાંભળો. વિરોધની વાત કરવાની વાત નથી તમારી. યાર ના બોલે એમાં મેં કીધું કે કામ કરવું આ કામ થાય એવું તો એવો શબ્દ આવતો નથી. વિરોધમાં કોણ આવે? ખેડૂત છે. ખેડૂત બેસો તમારા પોતાના ખેતરના ખેડૂત થઈ બેસો. સાહેબ એવું ન આવે. એવું તમે ઉઠી સાહેબ આગેવાનને જો એમ કહેતા હોય સાહેબ સમજાવ્યા કે નહીં? તેથી તમે આગેવાન છો, તમારી સાહેબ રાઇટિંગમાં જેવડાવ્યું હવે આ તો કેવું હોય? તમે આગેવાન છો, નરેન્દ્ર મોદી તમે નથી તમે નથી લીધી સાહેબ. તમારી હાજરીમાં એને કામ કેમ આવો સાહેબ? ભાઈ મને ધમકી દીધી. તમે હાજર હતા સાહેબ. કોઈ તમે એને કીધું નહીં ભાઈ એમ નહીં તો એને તમારે કહેવાય ભાઈ લેવા જઈએ. એને એફઆઈઆર નોંધાય તો ખબર પડી કેમ કરે. તમે આપો એને તકલીફ હોય એ આપે. અમે થોડા મારી બોલી રિયાલિટી છે એ અમે નહીં દેવા. એ તો તમારી બરોબર છે. કામનો શબ્દ ના આવે બેઠક કરવાની હતી ને તમને ઝઘડા એને એમાં એને મજા જાય. તમને ઝઘડવા માટે આપણે એને મજા અમે હું માંગીએ છીએ મારી પાસે રાણા પાવર કલેક્ટર સાહેબને મળો ને. કલેક્ટર સાહેબ 2 અમારી થઈ ગઈ. ઝવેરી સાહેબ ઓર્ડર કરેલો છે પોલીસ પ્રોટેક્શન સાથેનો. ખેતરમાં મતી ને ખેતરમાં કોરિડોરનો ઓર્ડર કર્યો છે. કેમ નથી આપણી સરકાર દેખાડો કેમ ના સાહેબ અમારે વાત થઈ
હવે મોરબીના જ્યાં ખેડૂતો કહી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.